3 વર્ષ 8 મહિના અને 24 દિવસના એક મહાજંગ પછી આપણા ગુજરાત એક અલગ રાજ્ય તરીકે આપણને મળી ગયું અને તે પછી હવે આવશે ગુજરાતની રાજનીતિ. ગુજરાતની રાજનીતિમાં આપણે અલગ અલગ મુખ્યમંત્રીઓ જોઈશું. તે કઈ વિધાનસભામાં મુખ્યમંત્રી પદ તરીકે રહી ગયા એ પણ જોઈશું અને તે દરમિયાન તેમના મુખ્ય કાર્યો શું હતા કે તેમણે પ્રજાના કલ્યાણ માટે કયા કાર્યો કર્યા તે પણ જોવાના આવશે. 1 મે 1960ના રોજ જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે સૌ પ્રથમ આપણા મુખ્યમંત્રી બન્યા હતા જીવરાજ મહેતા. એવું કહેવાય કે મહાગુજરાત આંદોલનમાં આ ચહેરો ક્યાંય નહોતો આવ્યો, પરંતુ મોરારજી દેસાઈ અને જવાહરલાલ નહેરુ વચ્ચેની જે ખટપટ હતી તેનું જ એક સ્વરૂપ એવું આવ્યું કે જે વડોદરાના દિવાન હતા જીવરાજ મહેતા તે આપણા પ્રથમ મુખ્યમંત્રી બન્યા. તેમના માટે એક વાત પણ એક જરૂરી છે કે આ જ જીવરાજ મહેતા એમને ગાંધીજીના ફેમિલી ડૉક્ટર પણ હતા. હવે તેમના વિશેની માહિતી મેળવીએ. ડૉક્ટર જીવરાજ મહેતાનો જન્મ થયો હતો 29મી ઓગસ્ટ 1887ના રોજ અમરેલીમાં. મૃત્યુ થયું હતું તેમનું 9 નવેમ્બર 1978માં. તેમના માતા હતા જનકબેન મહેતા અને પિતાનું નામ હતું નારાયણભાઈ મહેતા. એટલે જો પરીક્ષામાં પૂછાય કે જીવરાજ મહેતાનું પૂરું નામ જણાવો તો ડૉક્ટર જીવરાજ નારાયણભાઈ મહેતા આવશે. તેમના પત્ની હતા હંસાબેન મહેતા, જેઓ આપણા ગુજરાતના કોઈપણ યુનિવર્સિટીના પ્રથમ મહિલા ચાન્સેલર પણ બન્યા હતા અને તે મહિલા ચાન્સેલર ક્યાંના હતા તો MS યુનિવર્સિટીના. તે કયા પક્ષમાંથી ચૂંટાઈ આવ્યા હતા તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. અને કાર્યકાળ ખાસ યાદ રાખો કે 1 મે 1960થી તેઓ 19 સપ્ટેમ્બર 1963 સુધી આપણા ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. ડૉક્ટર જીવરાજ મહેતા મહાગુજરાત આંદોલનમાં ક્યાંય જોવા નહોતા મળ્યા, છતાં પણ તેઓ આપણા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા. તે પાછળનું એક કારણ એવું બતાવવામાં આવે છે કે જવાહરલાલ નહેરુ અને મોરારજી દેસાઈ એ બંને વચ્ચેની જે ખટપટ હતી તે કારણ બન્યું કે જીવરાજ મહેતા એ આપણા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બની ગયા. તે ઉપરાંત તેમણે ગાંધીજીના ફેમિલી ડૉક્ટર પણ હતા અને વડોદરાના દિવાન તો રહી જ ગયેલા. હવે તેમણે 2 વિધાનસભાની અંદર મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું, પ્રથમ અને બીજી વિધાનસભામાં. તે દરમિયાન તેમણે કયા કાર્યો કર્યા હતા એ જોઈશું. સૌ પ્રથમ આપણે પ્રથમ વિધાનસભા દરમિયાન તેમના મહત્ત્વના કાર્યો જોઈએ કે પ્રથમ તો ગુજરાતનું પાટનગર અમદાવાદને બનાવવામાં આવ્યું. ત્યારબાદ ઈસવીસન 1961માં અમદાવાદની જ અંદર IIMની સ્થાપના થઈ હતી, જેના સૌ પ્રથમ ચેરમેન એટલે આપણા પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતા. ત્યારબાદ 1961ની અંદર જ ગુજરાતમાં પંચાયતી રાજનો પંચાયતી ધારો પસાર થયો. હજુ લાગુ નથી પડ્યો, ફક્ત આ પસાર થયો તો ક્યારે 1961માં. અને તે પછી 5 એપ્રિલ 1961ના રોજ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ છે તે સરદાર સરોવર યોજનાનો પાયો નાખ્યો હતો. આ જે ઘટનાઓ હતી તે પ્રથમ વિધાનસભા દરમિયાનની હતી. અને જો પ્રથમ વિધાનસભાનો સમયગાળો પૂછવામાં આવે તો 1 મે 1960થી 1 માર્ચ 1962 સુધી આ વિધાનસભા રહી હતી. તે દરમિયાન વિધાનસભાની બેઠક 132 હતી અને રાજ્યપાલ તરીકે મહેદી નવાઝ જંગ હતા. હવે બીજી વિધાનસભા જોઈશું, જેનો સમયગાળો 3 માર્ચ 1962થી 28મી ફેબ્રુઆરી 1967 સુધી રહેલો અને તેમાં બેઠક વધારવામાં આવી અને તે બેઠક થઈ હતી 154. અને હવે રાજ્યપાલ તરીકે આવશે નિત્યાનંદ કાનુનગો. પણ આપણા મુખ્યમંત્રી તો જીવરાજ મહેતા જ હતા અને તેમણે આ દરમિયાન કરેલા કાર્યો જોઈએ તો એપ્રિલ 1963ની અંદર ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ શરૂ થયો. 1961ની અંદર તો પંચાયતી રાજ ધારો આવ્યો હતો, પરંતુ એપ્રિલ 1963માં પંચાયતી રાજ અમલમાં આવ્યું. ત્યારબાદ અંકલેશ્વરની અંદર તેલ ક્ષેત્ર શોધાઈ આવ્યું હતું. ઇવન ગુજરાત યુનિવર્સિટી વિધેયક પણ પસાર થયું. આપણા ગુજરાતની અંદર ફરજિયાત પ્રાથમિક શિક્ષણનું વિસ્તરણ પણ તેમના જ સમયમાં થયું હતું. ઉપરાંત જોઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છનો જોડતો એક પુલ એટલે જેનું નામ છે સુરજબારી બ્રિજ, તે પણ બનાવવાની શરૂઆત જીવરાજ મહેતાના સમયમાં જ થયું હતું. ગુજરાત સહકારી મંડળી વિધેયક પસાર પણ આમના જ સમયમાં થયું હતું. બ્રહ્મકુમાર ભટ્ટ દ્વારા શહીદ સ્મારકનો જે ઠરાવ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો તેને પણ માન્યતા તેમના જ સમયમાં મળી હતી. ગુજરાતમાં સૌ પ્રથમ વખત જો કોઈ મુખ્યમંત્રીની સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત લાવી હોય તો એ પણ જીવરાજ મહેતાના સમયમાં જ હતી.
અને 1963માં કોંગ્રેસના કામરાજ પ્લાન અંતર્ગત જ તેમને રાજીનામું આપવું પડ્યું. તે મુજબ એવું હતું કે 10 વર્ષથી ચૂંટાતા સભ્યોએ રાજીનામા આપી પક્ષના સંગઠનમાં ભાગ ભજવવાનો, અને તેથી જ ત્યારબાદ આપણા બીજા મુખ્યમંત્રી આવશે, અને બીજા મુખ્યમંત્રી એટલે આવશે બળવંતરાય મહેતા.